હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આઈયુપીએસસી નામકરણનો રાખેલો છે. આજે આનો લાસ્ટ પાર્ટ છે. આજે આ જ લેક્ચરમાં આપણે આઈયુપીએસસી નામકરણ પૂરું કરી દઈશું. એટલે બધા જ પ્રકારના જે પણ સંયોજનો આવશે એનું આઈયુપીએસસી નામકરણ કરતાં તમને આવડી જશે. વાત કરીએ કે ગયા લેક્ચરમાં ક્યાં સુધી વાત કરી હતી, તો પહેલાં સમજાવું કે આ આપણે જે ક્રમ કહ્યો હતો, જે પ્રાયોરિટી ઓર્ડર, કે બધા ફંક્શનલ ગ્રુપ હાજર થઈ જાય તો કયા ફંક્શનલ ગ્રુપને મેઇન ફંક્શનલ ગ્રુપ, મેઇન ક્રિયાશીલ સમૂહ તરીકે ગણવાનો અને બીજા જે પણ ક્રિયાશીલ સમૂહ છે એને વિસ્થાપિત સમૂહ તરીકે ગણવાના. અને વિસ્થાપિત સમૂહ તરીકે જો આપણે એમને ગણીએ તો એમનું જે સેકન્ડરી પ્રિફિક્સ છે એ શું લખાય એ પણ મેં સમજાવેલું હતું. પ્રાયોરિટી ઓર્ડર તમને આવડી ગયો હશે, એની ટ્રીક પણ મેં સમજાવેલી હતી. હવે આપણે આના ક્વેશ્ચન જોઈએ અને પછી વાત કરીશું જે એરોમેટિક સંયોજનો છે એના નામકરણ કેવી રીતે કરવાના, બીજા એક બે નિયમો શું છે એ સમજશું. એના પછી વાત કરીશું એવા ફેમસ કમ્પાઉન્ડની કે જેમના કોમન નેમ વધારે પૂછાય છે આઈયુપીએસસી નામમાં, કે કોમન નેમ આપેલું હોય અને આપણને આઈયુપીએસસી નામ પૂછ્યું હોય તો એવા કયા કોમન નેમ છે. અને પછી વાત કરીશું લેબ આસિસ્ટન્ટ ને એક્સરે આસિસ્ટન્ટમાં જે પણ ક્વેશ્ચન પૂછાયા છે એની વાત કરીશું. સ્ટાર્ટ કરીએ લેક્ચરને. સૌથી પહેલી જ વાત સ્ટાર્ટિંગમાં જ કહું છું કે હવે આમાં આજ આપણે પ્રાયોરિટી ઓર્ડર જોયો, એમાં એક નવી વાત આવે છે કે જે પણ સંયોજનો છે, કયા સંયોજનો કે જે આલ્ડીહાઇડથી ઉપરના છે અને તે કાર્બન કન્ટેનિંગ છે, એટલે કે કાર્બન ધરાવે છે, તો એવા સંયોજનોમાં જ્યારે એમના પ્રિફિક્સ લખવામાં આવે ત્યારે એના કાર્બનને મેઇન પીસીસી પેરેન્ટ કાર્બન ચેનમાં કન્સિડર કરવાના નહીં. આ કેવી રીતે એ હું તમને સમજાવું. અને જેમ આપણે એસ્ટરના બે નામ કહ્યા હતા પ્રિફિક્સમાં, એ કેવી રીતે લખવાના. આલ્ડીહાઇડના પણ બે નામ કહ્યા હતા, ઓક્સો અને ફોર્માઇલ. એ ક્યારે ઉપયોગમાં લેવાના એ પહેલાં આપણે સમજીએ. તો અત્યારે જે વાત કહી કે આલ્ડીહાઇડથી ઉપરના બધા જે કાર્બન ધરાવતા ક્રિયાશીલ સમૂહ છે એના કાર્બનને પીસીસીમાં ગણવાના નહીં. ક્યારે? પ્રિફિક્સ લખતી વખતે. એવું નહીં કે ખાલી એક જ આપ્યું છે, ખાલી એસ્ટર જ આપેલો છે, કંઈ એસિડ અથવા બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ આપેલો નથી અને બીજું વિસ્થાપિત સમૂહ તરીકે બ્રોમિન અથવા ક્લોરિન આપેલું છે, અને એ વખતે તમારે આ નિયમ નહીં લગાવવાનો. ક્યારે લગાવવાનો? કે જ્યારે એ જે ક્રિયાશીલ સમૂહ છે કાર્બન ધરાવતો એ પ્રિફિક્સ તરીકે વર્તે, એનું પ્રિફિક્સ લખવું પડે, એ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે, ત્યારે આલ્ડીહાઇડના ઉપર જે આવેલા છે એ કાર્બન ધરાવતા ક્રિયાશીલ સમૂહના કાર્બનને ગણવાના નહીં. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આ એક્ઝામ્પલમાં આપણે બે વસ્તુ ક્લિયર કરીશું. પહેલાં તો એસ્ટરનું જે નામકરણ છે પ્રિફિક્સનું, એમાં બે નામ આપ્યા છે તો બે નામ ક્યારે ઉપયોગમાં લેવાના. અને બીજું કે જે આગળ મેં કહ્યું કે આલ્ડીહાઇડથી ઉપરનો સમૂહ છે આ એસ્ટર, તો એના કાર્બનને આપણે જ્યારે એ કાર્બોક્સિલિક એસિડની સાથે હશે ત્યારે કાર્બોક્સિલિક એસિડ એના કરતાં વધારે આગળના ક્રમાંકમાં આવે, એટલે કાર્બોક્સિલિક એસિડ એ મેઇન ફંક્શનલ ગ્રુપ તરીકે અહીંયા વર્તે છે આ જે કમ્પાઉન્ડ આપ્યું એમાં, અને એસ્ટર એ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે છે. એસ્ટર વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે છે, એના કાર્બનને મેં આ જે પેરેન્ટ કાર્બન શૃંખલા દર્શાવી 1 2 3 4, એમાં આનો 5મો કાર્બન મેં કાઉન્ટ કરેલો નથી. કેમ નથી કર્યો? આગળ મેં સમજાવ્યું કે આલ્ડીહાઇડથી ઉપરના કાર્બન ધરાવતા ક્રિયાશીલ સમૂહને પ્રિફિક્સ તરીકે લખવામાં આવે ત્યારે એના કાર્બનને ગણવાનું નહીં, એટલા માટે. અને આલ્ડીહાઇડથી ઉપરના જ આલ્ડીહાઇડ આવશે તો શું કરવાનું એ પણ હું સમજાવીશ. તો અહીંયા આ રીતે કાર્બોક્સિલિક એસિડ આપેલું છે, એસ્ટર પણ આપેલું છે. હવે જ્યારે આ રીતે એસ્ટર જોડાયેલો હોય, કઈ સાઈડથી જોડાયેલો છે એના ઉપરથી એનું નામ લખવાનું આવે છે, જે બે પ્રિફિક્સ મેં કહ્યા હતા એના. તો જો આ રીતે જોડાયેલો હોય આરઓ અને અહીંયા સી ડબલ બોન્ડ ઓ, એટલે કાર્બનની સાઈડથી જોડાયેલો હશે એસ્ટર, તો એનું સેકન્ડરી પ્રિફિક્સ આપણે આલ્કોક્સી કાર્બોનાઇલ લખીશું. ખબર પડી? આલ્કોક્સી કાર્બોનાઇલ. હવે બીજું નામ હતું પ્રિફિક્સમાં, એ ક્યારે વાપરવાનું એના માટે આ એક્ઝામ્પલ છે. અહીંયા ઓક્સિજન દ્વારા એસ્ટર જોડાયેલો છે અને આ કાર્બોક્સિલિક એસિડ છે, આના કાર્બનને કાઉન્ટ કર્યો નથી, અને અહીંયા ઓક્સિજન દ્વારા જોડાયેલું છે, તો એના માટે સેકન્ડરી પ્રિફિક્સ શું વાપરીશું? તો આલ્કોનાઇલ ઓક્સી. એટલે આ બંને વસ્તુ આપણે યાદ રાખવાની કે ક્યારે આલ્કોનાઇલ ઓક્સી અને ક્યારે આલ્કોક્સી કાર્બોનાઇલ વાપરવાનું. હવે વાત કરીએ આલ્ડીહાઇડની. આલ્ડીહાઇડમાં બે કેસ થાય છે કે આલ્ડીહાઇડનો જે કાર્બન છે એને જો ગણવામાં આવશે પીસીસીમાં તો એનું સેકન્ડરી પ્રિફિક્સ આપણે ઓક્સો લખીશું. કેવી રીતે હું સમજાવું. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. આ આખું કાર્બોક્સિલિક ગ્રુપ છે, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે, અને આ આલ્ડીહાઇડ છે. તો આનું કાર્બન છે આપણે ગણી શકીએ છીએ એ રીતનું છે હાલ, કે આ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે છે પરંતુ લાઇનમાં આવી જાય છે, એટલા માટે આપણે એના કાર્બનને આપણે ગણીએ છીએ.
એસ્ટરનો કેમ નહોતા ગણતા એનો ગણવાનો નહોતો, અને એ રીતે તેનું નામ હતું એટલા માટે. આનો ગણી શકીએ છીએ. જો ગણશું પેરેન્ટ કાર્બન ચેનમાં આલ્ડીહાઇડના કાર્બનને ગણીશું તો એનો ઓક્સો લખીશું. તો 5મા નંબર ઉપર આલ્ડીહાઇડ સમૂહ છે. આલ્ડીહાઇડ સમૂહ છે અને એ વિસ્થાપિત ગ્રુપ તરીકે વર્તે છે એટલા માટે ઓક્સો લખવું પડશે. તો 5 ઓક્સો 5 કાર્બન છે પેન્ટેનોઇક એસિડ. હવે જો આવી કન્ડિશન આવી જાય, અહીંયા આ કાર્બોક્સિલિક એસિડ છે અને અહીંયા આ આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ તો વિસ્થાપિત સમૂહ તરીકે છે. આપણે તો પ્રેફરન્સ કેવી રીતે આપવાનો કે પહેલાં ક્રિયાશીલ સમૂહ આવી જાય, પછી વધુમાં વધુ કાર્બન મળે, ડબલ બોન્ડ મળે અને પછી વિસ્થાપિત સમૂહ મળે, એ રીતનું પ્રેફરન્સ આપતા હોઈએ છીએ. તો પહેલો કાર્બન અહીંયા, બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 6ઠ્ઠો, આમ 6 કાર્બન મળે. અને આલ્ડીહાઇડને લેવા જઈએ તો 1, 2, 3, 4 અને 5 જ કાર્બન મળે છે. તો આપણે તો કાર્બનનું પ્રેફરન્સ પહેલાં આપીશું. તો 1, 2, 3, 4, 5, 6 આ રીતે લખીશું. હવે આ રીતે લખશું તો આલ્ડીહાઇડનો કાર્બન એ પેરેન્ટ કાર્બન ચેનમાં ગણાશે નહીં. અને પેરેન્ટ કાર્બન ચેનમાં જ્યારે આલ્ડીહાઇડનો કાર્બન ગણવામાં આવતો નથી ત્યારે સેકન્ડરી પ્રિફિક્સ તરીકે ફોર્માઇલ લખવામાં આવે છે. ભલે આપણને એવું લાગે કે આલ્ડીહાઇડ તો ક્રિયાશીલ સમૂહ છે, પરંતુ કાર્બોક્સિલિક એસિડના સામે તો એ એક વિસ્થાપિત સમૂહ તરીકે જ છે. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથા કાર્બન ઉપર આલ્ડીહાઇડ સમૂહ છે તો 4 ફોર્માઇલ હેક્ઝેનોઇક એસિડ, ટોટલ 6 કાર્બન થાય છે. તો આ બંને વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. એક તો કે એસ્ટરનું નામકરણ છે એના માટે, અને આલ્ડીહાઇડથી ઉપરના જે પણ સમૂહ છે જ્યારે એ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તતા હશે ત્યારે એમના કાર્બનને પીસીસીમાં ગણવાના નહીં. આલ્ડીહાઇડ માટે 2 કેસ આવશે કે જો પેરેન્ટ કાર્બન ચેનમાં આલ્ડીહાઇડના કાર્બનને ગણીશું તો શું લખવાનું? ઓક્સો. જો ગણવામાં નહીં આવે તો શું લખવાનું? ફોર્માઇલ. આ 2 વસ્તુ યાદ રાખવાની છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ આપેલું છે અને વધારે એક્ઝામ્પલ કરાવીશ નહીં, તમારે ડાયરેક્ટ પ્રેક્ટિસ કરવાની. એના માટે હું PDF મોકલીશ ટેલિગ્રામ ચેનલમાં. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે જોડાઈ જજો. વાત કરીએ આ એક્ઝામ્પલની. અહીંયા તમે જુઓ કે કાર્બોક્સિલિક એસિડ દેખાઈ રહ્યું છે, ક્લોરાઇડ છે, સાયનાઇડ છે અને ડબલ બોન્ડ પણ આવેલા છે. હવે પ્રેફરન્સ કેવી રીતે આપવાનું? સૌથી પહેલાં તો ક્રિયાશીલ સમૂહને પ્રેફરન્સ આપીશું. કાર્બોક્સિલિક એસિડ છે તો અહીંયાથી સ્ટાર્ટિંગ કરીશું 1, 2, 3, 4 અને 5. ચોથા અને 5મા કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ છે. ત્રીજા કાર્બન ઉપર CN. હવે આ CNને નાઇટ્રાઇલ નહીં લખવાનું, સાયનો લખવાનું, કારણ કે આ વિસ્થાપિત સમૂહ બની ગયો. અને અહીંયા ક્લોરિન. હવે ત્રીજા નંબર ઉપર ક્લોરિન આવી, ચોથા નંબર ઉપર સાયનો આવી. ABCD પ્રમાણે લખવાનું તો ક્લોરિનમાં પણ C આવે છે અને સાયનોમાં પણ C, પરંતુ ક્લોરિનની આગળ C પછી H આવે, ક્લોરિન. અને અહીંયા સાયનોમાં Y આવે એટલે Y જોવાનો અને અહીંયા H જોવાનો. તો H પહેલાં આવશે તો ક્લોરિન પહેલાં લખવાનું. તો શું લખવાનું આનું નામકરણ? પહેલાં તો બધા કાર્બન જુઓ કે 1, 2, 3, 4 અને 5, 5 કાર્બન છે. બીજા કાર્બન ઉપર ક્લોરિન, ત્રીજા કાર્બન ઉપર સાયનો, ચોથા અને 5મા કાર્બનની વચ્ચે છે ડબલ બોન્ડ. 2 ક્લોરો, 3 સાયનો, પેન્ટ, 4 ઇનઓઇક એસિડ, એટલે 2 ક્લોરો, 3 સાયનો, પેન્ટ, 4 ઇનઓઇક એસિડ. તો આ રીતે એનું નામકરણ કરવામાં આવે છે. અને આ રીતે મલ્ટિપલ ફંક્શનલ ગ્રુપ હાજર હોય ત્યારે આ રીતે એનું નામકરણ કરતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીએ એરોમેટિક સંયોજનો વિશે. એરોમેટિક સંયોજનોમાં સૌથી પહેલાં યાદ રાખવાનું કે જે કમ્પાઉન્ડ છે એના ડાયરેક્ટ એક નામ છે કે આ રીતનું આપેલું હોય તો એને એ જ કહેવાનું. ફિક્સ છે જેના નામ એને આપણે જોઈએ કે જે છે એને તો ઓળખતા જશો કે આ બેન્ઝીન છે. હવે બેન્ઝીનના માથા ઉપર CH3 લગાવીએ તો એને ટોલ્યુઇન કહેવાય. જો OH લાગી જાય બેન્ઝીન ઉપર તો એને ફિનોલ કહેવાય. પછી NH2 લાગી જાય બેન્ઝીન ઉપર તો એને એનિલિન કહેવાય. પછી OCH3 લાગે, OCH3 તો એને એનિસોલ કહેવાય. આલ્ડીહાઇડ સમૂહ લાગે બેન્ઝીન ઉપર ડાયરેક્ટ તો બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝીન ઉપર ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ લાગે તો બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન ઉપર ડાયરેક્ટ CONH2 લાગે તો બેન્ઝામાઇડ. બેન્ઝીન ઉપર ડાયરેક્ટલી COCl અથવા COX, એટલે X તરીકે કોઈ પણ હેલાઇડ હોઈ શકે, અહીંયા Cl છે તો બેન્ઝોઇલ ક્લોરાઇડ. એના પછી છે એસ્ટરની વાત કરીએ તો એસ્ટર તો આ રીતે લખાશે COOR. હવે એસ્ટરના નામકરણમાં પણ શીખવાડેલું છે ને અહીંયા પણ કે પહેલાં આ OR છે એના OR સાથેનો જે R છે એને પહેલાં લખવાનો. તો એટલા માટે લખ્યું છે આલ્કાઇલ, આને પહેલાં લખી કાઢ્યો અને પછી બેન્ઝોઇટ. એના પછી આવશે નાઇટ્રાઇલ તો બેન્ઝોન નાઇટ્રાઇલ. તો આ બધા જે નામ છે એ યાદ રાખવાના છે કે એનિસોલ કહીએ એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે OCH3. એનિલિન કહીએ તો NH2 લાગેલું છે. બેન્ઝોઇક એસિડ તો COOH બેન્ઝીન ઉપર લાગેલું છે. હવે આપણે વાત કરીએ કે જો બેન્ઝીન સાથે ડાયરેક્ટલી આલ્કેન જોડાયેલો હોય અને સરળ આલ્કેન હોય તો બેન્ઝીનની જે રિંગ છે એ પેરેન્ટ કાર્બન ચેન તરીકે વર્તશે. અને જો એ સરળ આલ્કેન નહીં હોય, વિસ્થાપિત આલ્કેન હશે, એમાં ડબલ બોન્ડ હશે, પણ કોઈ પણ સમૂહ હશે
આલ્કેનની વાત કરું છું તો બેન્ઝીનની રિંગ છે એ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે છે. કેવી રીતે? એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પહેલા કે જો સરળ આલ્કેન બેન્ઝીનની રિંગ સાથે જોડાયેલો હોય તો બેન્ઝીનની રિંગ એ પેરેન્ટ કાર્બન ચેન એટલે કે મેઇન આપણી જે કાર્બનની શૃંખલા છે એના તરીકે વર્તે છે. તો આ જે છે એ વિસ્થાપિત સમૂહ થઈ જાય. તો એટલા માટે કેવી રીતે આનું નામકરણ થાય કે ઇથાઇલ બેન્ઝીન. હવે જો આલ્કેન છે એ સરળ નથી, એની અંદર કોઈ વિસ્થાપિત સમૂહ હાજર છે અથવા ડબલ બોન્ડ હાજર છે અથવા કોઈ પણ કશુંક વસ્તુ છે કે આવું સરળ નથી, એના બદલે આના એક હાઇડ્રોજનને વિસ્થાપિત કરીને મેં Cl લગાવી દીધું, તો હવે આ સરળ આલ્કેન નથી, વિસ્થાપિત આલ્કેન છે. તો આવું જ્યારે બેન્ઝીનની રિંગ સાથે ડાયરેક્ટલી અટેચ હોય ત્યારે આ બેન્ઝીનની રિંગ છે એ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે છે અને આ જે છે એ મેઇન પીસીસી પેરેન્ટ કાર્બન ચેન તરીકે વર્તે છે. એટલે આ કેસમાં બેન્ઝીનની રિંગ એ પીસીસી નથી, બેન્ઝીન એ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે. વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે તો એનું સેકન્ડરી પ્રિફિક્સ છે ફિનાઇલ. તો આનું નામકરણ કેવી રીતે કરવાનું? આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ને પહેલા કાર્બન ઉપર આ વિસ્થાપિત સમૂહ તરીકે બેન્ઝીનની રિંગ પણ છે અને પહેલા કાર્બન ઉપર ક્લોરીન પણ છે. તો કેવી રીતે લખવાનું કે 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન. આ રીતે એનું નામકરણ થશે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે એરોમેટિક સંયોજનોના નામકરણ જોઈએ IUPACમાં. અહીંયા OH છે, અહીંયા Cl છે. OH ને કેવી રીતે લખાય? આખું ફિનોલ તરીકે લખાય. તો આ પહેલો નંબર ફિનોલને જ હોય, બીજો 3, એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન ગ્રુપ છે એટલે 3 ક્લોરોફિનોલ. આ રીતે એનું નામકરણ થશે. હવે આ જે નામ હતા ડાયરેક્ટલી મેં કયા હતા, આનો ફિનોલ કહેવાય, આને ટોલ્યુઇન કહેવાય, એને એ રીતે ડાયરેક્ટલી લખવામાં પણ આવે છે અને ના પણ લખાય. કેવી રીતે? એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે જુઓ અહીંયા 2 CH3 સમૂહ છે. હવે કોને CH3 ગણીને આપણે એવું કરીએ? હવે આને આપણે ટોલ્યુઇન કહી દઈએ અને આને CH3 એટલે કે મિથાઇલ સમૂહ તરીકે ગોઠવીએ તો એવું ના ચાલે. આગળ મેં કહ્યું હતું કે ખોટું લગાડવું તો બધાને ખોટું લગાડવાનું, સારું લગાડવાનું તો બધાને સારું લગાડવાનું. તો અહીંયા કેવી રીતે? અહીંયા બેન્ઝીનને જ આપણે ગણીશું. તો પહેલા અને ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે 1,3-ડાયમિથાઇલ બેન્ઝીન. એના પછી આ એક્ઝામ્પલ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આના દ્વારા આપણને સમજ આવે છે કે આનો 2 IUPAC નામ લખી શકાય. એક તો જે ડાયરેક્ટલી મેં કહ્યા હતા કે આ આપણે આખું આને ટોલ્યુઇન લઈ શકીએ અને આને ટોલ્યુઇન ના લઈએ અને એક વિસ્થાપિત સમૂહ તરીકે રાખીએ આને નાને પણ. તો આનું નામ કેવી રીતે લખાય એ આપણે સમજીએ. સૌથી પહેલાં તો વાત કરીએ કે આ બંને વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે. તો આ મિથાઇલ છે અને આ બ્રોમો છે. તો બ્રોમો પહેલાં આવશે. તો પહેલો ક્રમ આને આપો, બીજો, ત્રીજો અને ચોથો. ચોથા નંબરના કાર્બન ઉપર રહેશે મિથાઇલ, પહેલા નંબરના કાર્બન ઉપર રહેશે બ્રોમો. ABCD પ્રમાણે ગોઠવ્યું અને આ આખું બેન્ઝીન. તો નામકરણ કેવી થશે? 1 બ્રોમો 4 મિથાઇલ બેન્ઝીન, 1 બ્રોમો 4 મિથાઇલ બેન્ઝીન. હવે આને આખું ટોલ્યુઇન ગણીએ અને આને વિસ્થાપિત સમૂહ તરીકે વર્તાવીએ તો ચોથા નંબરના કાર્બન ઉપર બ્રોમિન હશે. તો અને આ આખું ટોલ્યુઇન, તો 4 બ્રોમો ટોલ્યુઇન. એટલે આ બંને નામ આના સાચા છે. નામકરણ કેવી થશે? 1 બ્રોમો 4 મિથાઇલ બેન્ઝીન. હવે આને આખું ટોલ્યુઇન ગણીએ, વિસ્થાપિત સમૂહ તરીકે વર્તાવીએ તો ચોથા નંબરના કાર્બન ઉપર બ્રોમિન હશે. તો અને આ આખું ટોલ્યુઇન, 4 બ્રોમો ટોલ્યુઇન. એટલે આ બંને નામ આના સાચા છે. હવે આપણે વાત કરીએ જે પણ પોઝિશન ઉપર ડાયરેક્ટલી કોઈ પણ ગ્રુપ જોડાયેલું હોય તો એને કેવી રીતે એનું નામ આપવામાં આવે છે. અહીંયા કેવું છે કે જગ્યાઓના નામ છે. એટલે કે આ CH ડબલ બોન્ડ CH2 હોય તો આને શું કહેવાય? તો આને વિનાઇલ કહેવાય. પછી સિંગલ બોન્ડ પછી ડબલ બોન્ડ આ રીતનું હોય તો એને એલાઇલ કહેવાય, એલાઇલિક પોઝિશન, વિનાઇલિક પોઝિશન. પછી ટ્રિપલ બોન્ડ હોય તો એને એસિટાઇલિન કહેવાય. પછી જો આવી રીતે બેન્ઝીન હોય કે એનો એક હાઇડ્રોજન વિસ્થાપિત થઈ ગયો હોય તો આ જે વધ્યું એને ફિનાઇલ કહેવાય, એરાઇલ પણ કહી શકાય. હવે આ બેન્ઝીન છે એમાં એક CH2 એની સાથે જોડાયેલું છે. આ CH2 એ આલ્ફા પોઝિશન ઉપર કહેવાય અને sp3 સંકરણ ધરાવે છે. સંકરણનો વિડીયો પહેલો લીધેલો જ છે. તો જો CH2 હોય અને આવી રીતે જોડાતું હોય તો એને બેન્ઝાઇલ કહેવાય. હજુ આના એક Hને વિસ્થાપિત કરી કોઈ ગ્રુપ લગાવીએ તો હવે જે બચ્યું, હવે જે વધે છે કન્ડિશન એને બેન્ઝાલ કહેવાય. હવે આ હાઇડ્રોજનને પણ વિસ્થાપિત કરીને કોઈ ગ્રુપ આવે તો એને બેન્ઝો કહેવાય. એટલે આ રીતે આ જગ્યાઓના નામ છે ને એના પ્રમાણે નામ આપવામાં આવે છે. હવે જે બધું છે યાદ રાખવાની વસ્તુઓ છે. આ જે આપણે દોર્યું છે 1 2 3 4 5 5 કાર્બનનું અને લિનિયર સ્ટ્રક્ચર છે, રેખીય સ્ટ્રક્ચર છે તો એને નિયોપેન્ટેન કહેવાય. આ રીતનું જો એમાં એક મિથાઇલ આ રીતે લગાવેલો હોય તો એને આઇસોપેન્ટેન કહેવાય. પછી જો એને એ સ્ટ્રક્ચરને આ રીતે દોરાય કે અહીંયા 3 કાર્બન ગોઠવ્યા છે અને ઉપર આ કાર્બન ઉપર મિથાઇલને એ જ કાર્બન ઉપર બીજો મિથાઇલ, એક કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ જોડાયેલા હોય તો એને નિયોપેન્ટેન કહેવાય. એટલે તમને નિયોપેન્ટેનનું IUPAC નામ પૂછે તો
આવું જ લખેલું છે કે નિયોપેન્ટેન. નિયોપેન્ટેન એટલે આપણને આ યાદ આવવું જોઈએ. અને એના ઉપરથી આપણે કહી શકીએ કે 3 કાર્બન છે તો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. આનું IUPAC નામ કહેવાય. બે બાજુના કાર્બન ઉપર સેમ ફંક્શનલ ગ્રુપ હોય. અહીંયા આલ્કોહોલનું ઉદાહરણ લીધેલું છે કે આ બાજુના કાર્બન ઉપર સેમ ફંક્શનલ ગ્રુપ આલ્કોહોલ જોડાયેલું છે તો એને વિસિનલ ડાયોલ કહેવાય. સમાન ગ્રુપ બે બાજુના કાર્બન ઉપર હોય એટલે વિસિનલ. સમાન ગ્રુપ એક જ કાર્બન ઉપર હોય તો એને જેમિનલ કહેવાય. તો એ રીતે અહીંયા આલ્કોહોલનું ઉદાહરણ લીધેલું છે. આલ્કિલિન ડાયઆલ્કોહોલ કહેવાય અને જે એક જ કાર્બન ઉપર બે સમાન ગ્રુપ હોય તો એને આલ્કાઇલિન ડાયઆલ્કોહોલ કહેવાય. અને વિસિનલ ડાયોલ કહેવાય અને આને જેમિનલ ડાયોલ કહેવાય. CH3COCH3 અને એસિટોન આનું કોમન નેમ છે અને જો એનું IUPAC નામ લખવા જઈએ તો ડાયમિથાઇલ કીટોન છે. હવે આનો ઉપયોગ એ નેલ પોલિશ રિમૂવર તરીકે થાય છે. એરોમેટિક સંયોજનોમાં જગ્યાઓની વાત કરીએ તો અહીંયા એક ફંક્શનલ ગ્રુપ જોડાયેલું હોય કોઈ પણ ફંક્શનલ ગ્રુપ તો એની સાપેક્ષે આ જે પોઝિશન છે આ બંને બાજુની એને ઓર્થો કહેવાય. એના પછીની આ બે છે એને મેટા કહેવાય અને આ છે એ પેરા કહેવાય. એટલે ઓર્થો મેટા પેરા આવી રીતે પણ એનો નામ આપેલો હોઈ શકે. હવે કેટલાક સામાન્ય નામ જોઈએ કે જેના સામાન્ય નામ વધારે ફેમસ છે અને એના IUPAC નામ ડાયરેક્ટલી પૂછાય છે. પહેલું છે ઓર્થોઝાઇલિન. ઓર્થો એટલે ખબર પડી ઓર્થો પોઝિશન ઉપર છે તો બે CH3 ગ્રુપ આ રીતે જોડાયેલા હોય તો એને ઓર્થોઝાઇલિન કહેવાય. હવે આ CH3 અહીંયા રાખવું અને આ CH3 ને અહીંયા મેટા પોઝિશન ઉપર લઈ જાઉં તો મેટાઝાઇલિન કહેવાય. આ CH3 ને પેરા પોઝિશન ઉપર લઈ જાઉં તો આની સાપેક્ષે તો પેરાઝાઇલિન કહેવાય. એટલે આ રીતે એનું નામકરણ થશે. બે CH3 સમૂહ બેન્ઝીન ઉપર જોડાયેલા છે. આ કોમન નેમ છે. હવે CH3 ની જગ્યાએ અહીંયા OH આવી ગયો અને અહીંયા CH3 છે તો એને શું કહેવાય O ક્રેસોલ કહેવાય. આ O ક્રેસોલ એટલે ઓર્થોક્રેસોલ. તો મેટા પોઝિશન ઉપર CH3 ગ્રુપ આવે તો મેટાક્રેસોલ, પેરા પોઝિશન ઉપર આવે તો પેરાક્રેસોલ. હવે આ 3 વસ્તુ ખાસ યાદ રાખવાની. ફિનોલ દેખાય છે આ ગ્રુપ અને અહીંયા ઓર્થો પોઝિશન ઉપર ફરીથી OH છે, પછી મેટા પોઝિશન ઉપર OH અને પછી પેરા પોઝિશન ઉપર OH. હવે આ જે છે જો ફિનોલ હોય અને ઓર્થો પોઝિશન ઉપર OH હોય તો શું કહેવાય એને કેટેકોલ. પછી ફિનોલ હોય અને મેટા પોઝિશન ઉપર OH ગ્રુપ હોય તો એને રિસોર્સિનોલ કહેવાય. અને બીજું છે કે ફિનોલ હોય એક OH હોય બેન્ઝીન ઉપર અને પેરા પોઝિશન ઉપર હોય સામસામે મતલબ બંને OH ગ્રુપ તો એને ક્વિનોલ કહેવાય. અને હાઇડ્રોક્વિનોન પણ કહેવાય છે આનું નામ અને આ પૂછાયેલું પણ છે. પછી બેન્ઝીનની રિંગ ઉપર બે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ લાગેલા હોય આ રીતે લાગેલા હોય તો એને થેલિક એસિડ કહેવાય. હવે જે ફેમસ નામ આપણે શરૂઆતથી વાત કરતા આવ્યા છીએ કે પિક્રિક એસિડ તો પિક્રિક એસિડ આ રીતે લખાય. આ ફિનોલ હોય અને ઓર્થો અને બંને ઓર્થો પોઝિશન અને એક પેરા પોઝિશન ઉપર NO2 ગ્રુપ હોય તો આને પિક્રિક એસિડ કહેવાય. હવે આ બધા કોમન નેમ છે. હવે અહીંયા IUPACનું લેક્ચર પૂરું થાય છે. હવે આપણે વાત કરીએ કે જે પ્રશ્નો પૂછાઈ ગયા છે આગળની એક્ઝામમાં, લેબ આસિસ્ટન્ટની એક્ઝામ, એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ અને 2023નું જે પ્રિલિમ એક્ઝામનું પેપર છે ટાટ HSનું કેમિસ્ટ્રી વિષયનું એની ચર્ચા કરીએ. IUPAC નામની ચર્ચા કરીશું બધામાં. લેબ આસિસ્ટન્ટની એક્ઝામ છે અને એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ છે એમાં સિમ્પલ જ ક્વેશ્ચન આવે છે. અહીંયા જે સુધી ભણાવ્યું એટલો તો લેવલ આવતો જ નથી. માત્ર તમે 2 લેક્ચર જુઓ તો પણ તમને ખ્યાલ આવે. પરંતુ મારું એવું માનવું છે કે IUPAC નામકરણ એ આખી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવશે. કોઈ રિએક્શન આપી દીધી હશે કેમિકલ રિએક્શન અને કે આમાંથી આ પદાર્થ બનાવવાનું છે અને એનું IUPAC નામ લખવાનું આવે તો એ વખતે તમને ખ્યાલ આવવો જોઈએ. એટલા માટે આટલું ડીપમાં મેં IUPAC ભણાવ્યું છે. જે પણ ભણાવ્યું છે એ શોર્ટ, સિમ્પ્લિફાય અને કન્સાઇઝ કરીને આપેલું છે. એટલે તમે ખાસ આ જે વિડીયો છે એને ખાસ તમે ધ્યાનથી સાંભળજો અને જે મેઇન મુદ્દા છે એ લખજો. કોઈ પણ એક્ઝામમાં IUPAC આવશે તો તમારો ક્વેશ્ચન ખોટો નહીં પડે. વાત કરીએ જે પૂછાયેલા પ્રશ્નો છે એમાં તો આ IUPAC નામ પૂછેલું છે. કેટલા કાર્બન છે? 1 2 3 3 કાર્બન છે અને BR લગાવેલું છે. પહેલા જ કાર્બન ઉપર બ્રોમિન છે, 1 બ્રોમોપ્રોપેન. નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા 2 કાર્બન છે અને 1 બ્રોમિન તો બ્રોમોઇથેન, 1 બ્રોમોઇથેન છે. આમાં IUPAC નામ આપી દીધું છે અને સ્ટ્રક્ચર શોધવાનું કહ્યું છે. મેં આવું કહ્યું હતું કે આવો ક્વેશ્ચન પણ આવી શકે છે. 2 બ્યુટેન 1 ઓલ. હવે અહીંયા કેવું થયું છે કે આ જે લખ્યું છે એને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું કે 2 બ્યુટીન લખ્યું છે. અહીંયા ઇન લગાવેલું છે એટલે ડબલ બોન્ડ આવશે બીજા નંબર ઉપર. નામ કહ્યું એ આપણે બનાવીએ પહેલાં કે 4 કાર્બન કયા છે. બ્યુટેન એટલે 4 કાર્બન તો 4 કાર્બન દોરી કાઢ્યા. પહેલા કાર્બન ઉપર OH ગ્રુપ એટલે OH, બીજા કાર્બન પહેલાં અને બીજા જ કાર્બન વચ્ચે આ ડબલ બોન્ડ. તો આવું જે જ્યાં દેખાય એ આપણું જવાબ.
તો આ ઓપ્શન છે, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન. C6H5OH એનું IUPAC નામ શું છે? હવે જ્યારે C6H5 લખેલું આવે એટલે શું કરવાનું? C6H6 એ બેન્ઝીનનું સૂત્ર છે. એમાંથી એક હાઇડ્રોજનને આપણે દૂર કરીએ, વિસ્થાપિત કર્યો છે, એટલે આ રીતે ફિનાઇલ કહેવાય અને ફિનાઇલની ઉપર OH કહ્યો છે, C6H5OH. તો આ શું છે? આ ફિનોલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયું પ્રાથમિક એમાઇન છે? પ્રાથમિક એમાઇન આ ડિગ્રી ઉપરથી ક્વેશ્ચન આવેલો છે અને આમાંથી તમે જોઈ શકો છો કે પ્રાઇમરી એમાઇન આ છે. આ જે છે એ સેકન્ડરી એમાઇન છે. આ જે છે સેકન્ડરી એમાઇન, આ ટર્સરી એમાઇન, આ તો એમોનિયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, HCOOHનું IUPAC નામ શું છે? એક જ કાર્બન છે અને COOH એટલે કે કાર્બોક્સિલિક ગ્રુપ છે, તો કેવો હોય? મિથેનોઇક એસિડ. ફોર્માલ્ડિહાઇડ હોય કેવી રીતે હોય કે HCHO. નેક્સ્ટ ક્વેશ્ચન, આનું IUPAC નામ લખવાનું છે. કેટલા કાર્બન છે? અહીંયાથી નંબરિંગ આપીશું કારણ કે વિસ્થાપિત સમૂહને સૌથી પહેલા નંબર આપીએ 1 2 3. 3 કાર્બન ઉપરની અહીંયા Cl, તો 1 ક્લોરોપ્રોપેન. આ ક્વેશ્ચન જુઓ, હાઇડ્રોક્વિનોનનું સાચું IUPAC નામ નીચેનામાંથી કયું છે? હાઇડ્રોક્વિનોન મેં આગળ કહ્યું તો એમ કે ફેમસ જે કમ્પાઉન્ડ છે એને ડાયરેક્ટલી આપ્યા છે અને પછી IUPAC નામ પૂછાય છે. તો હાઇડ્રોક્વિનોન જે આપણે કહ્યું તો એમ હાઇડ્રોક્વિનોન કેવો હોય? OH હોય આવી રીતે. અને હાઇડ્રોક્વિનોન કહ્યો તો ક્વિનોલ કહ્યો તો અને કહ્યું હતું કે આને હાઇડ્રોક્વિનોન પણ કહેવાય. તો આનું નામ શું થાય? બેન્ઝીન 1,4-ડાયોલ. હવે જે ટાટ HS એક્ઝામ 2023માં લેવાય એની પ્રિલિમ એક્ઝામનો આ ક્વેશ્ચન છે. અહીંયા આ રીતે આનું સ્ટ્રક્ચર આપેલું છે ને કહ્યું છે કે આનું IUPAC નામ કહો. આ ગ્રુપ દેખાઈ રહ્યું આપણને કે આ કાર્બોક્સિલિક એસિડ છે અને એક ડબલ બોન્ડ છે ને આ વિસ્થાપિત સમૂહ તરીકે 1 અને 2 કાર્બન છે એટલે ઇથાઇલ સમૂહ પણ આવેલો છે. અહીંયાથી નંબરિંગ કરાય કારણ કે મેઇન ફંક્શનલ ગ્રુપને પહેલાં નંબર આપવો પડે. તો 1 2 3 4 5 અને 6 6 કાર્બન છે, તો બીજા કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે અને ચોથા અને પાંચમા કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ છે. તો કેવી રીતે આનું નામ લખાય કે 2 ઇથાઇલ ક્યાં છે? એક જ ઓપ્શનમાં છે 2 ઇથાઇલ 4 ઇન હેક્ઝેનોઇક એસિડ. તો અહીંયા જે બધા જ ક્વેશ્ચન હતા એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ અને લેબ આસિસ્ટન્ટની એક્ઝામમાં પૂછાયેલા એ પૂરા થાય છે અને IUPACનું લેક્ચર અહીંયા પૂરું થાય છે. મળીશું આપણે હવે નવા ટોપિકની સાથે નવા લેક્ચરમાં. ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.